પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો જ્યારે પણ આપણા ઘરે મહેમાન આવે કે મહેમાન આવવાના હોય ત્યારે આપણી દાદી નાની જે રીતે લાડુ બનાવતા એ જ રીતે આપણે લાડુ બનાવવાના છીએ। આમ તો ફ્રેન્ડ્સ તમે વાર તહેવારે ઘણીવાર લાડુ તો બનાવીને ખાધા જ હશે, પરંતુ દાદી નાનીની જે રેસીપી છે ને એ બહુ જ સરળ અને સિમ્પલ હોય, સાથે જ એ જ રીતે આપણે ફોલો કરીને બનાવીએ ને તો એ સ્વાદિષ્ટ પણ બનતી હોય છે। તો આજે આપણે એ જ રીતે ચૂરમાના લાડુ બનાવીશું, એકદમ દેશી સ્ટાઇલ કે ગામડાની સ્ટાઇલ કે પછી દાદી નાનીઓની સ્ટાઇલ પણ તમે કહી શકો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે લેવાનો છે ઘઉંનો જાડો લોટ કે પછી કરકરો લોટ, તમે જે કહેતા હોય એ। અને ઘઉંનો જે કરકરો લોટ છે એ મેં 2.5 કપ જેટલો લીધો છે। હવે મોવણ માટે આપણે 2 પળી ભરીને તેલ એડ કરીશું। તો અહીંયા તમારી પાસે ઘઉંનો કરકરો જાડો લોટ ના હોય તો તમે સિમ્પલ જે રોટલી બનાવવા માટે લોટ આવે ને એ લઈ શકો, પરંતુ 2 ગણો ઘઉંનો લોટ લેવાનો અને એનાથી અડધો તમારે સૂજી લેવાની અને આ રીતે મિક્સ કરી લેવાનું। તો અહીંયા સરસ એવું મોવણ લાગી જાય પછી આપણે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈશું અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો। તો જે રીતે આપણે બાટી બનાવવા માટે લોટ બાંધીએ ને બસ એ જ રીતે એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો અહીંયા મેં કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે તમારી પાસે ટાઈમ હોય તો 10 મિનિટનો રેસ્ટ આપવાનો, ના હોય તો તમે તરત જ આ રોટલો બનાવી શકો। જો તરત જ બનાવશો તો થોડો રોટલો બનાવતી વખતે ફાટશે, બાકી બીજો કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય। તો ચાલો આપણે 3 લુઆ કરી લીધા છે, એમાંથી 1 લુઓ લઈ અને આપણે એકદમ જાડો રોટલો વણીશું। તો આ રીતે જેટલું પણ બને ને એટલો આ રોટલાને તમારે જાડો જાડો વણી લેવાનો। તો 2.5 કપ માપથી આપણે 3 રોટલા બનાવ્યા છે। હવે તવાને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। તો મારી પાસે માટીનો તવો છે તો મેં મૂક્યો છે, તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ પ્રકારનો તવો જે રોટલી બનાવવા વાપરતા હોય એ વાપરી શકાય। હવે તવો ગરમ થાય એટલે આપણે રોટલાને ચડવા માટે રાખી દઈશું। સાઈડમાં મેં બીજો રોટલો પણ એ જ રીતે બનાવી લીધો છે અને હવે આપણો રોટલો છે એક બાજુથી થોડો ચઢે એટલે આપણે એને ફેરવી દઈશું અને બીજી બાજુથી ચડવા માટે મૂકીશું। હવે ખાસ કે તમારે આ રોટલાને એકદમ ધીમો ગેસ રાખીને ચડાવવાનો, એવું નહીં કે જાડો રોટલો છે તો આપણે થોડો ફ્લેમને વધારે કરી દઈશું અને ફટાફટ ચડવી લઈએ, એવું નહીં કરવાનું। તમારે એકદમ ધીમો ગેસ રાખી અને રોટલાને બરાબર શેકવાનો છે। તો મેં અલટ પલટ કરી અને આ રીતે સરસ રોટલાને શેકી લીધું છે। તો તમે જોઈ શકો છો ક્યાંયથી પણ આપણો જે રોટલો છે ને એ કાચો નથી દેખાતો। તો બસ આ જ રીતે આપણે બાકીના જે 2 રોટલા છે ને એને પણ શેકી લેશું। તો અહીંયા મેં 3 રોટલાને સરસ એવા શેકીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે રોટલાને થોડો ભૂકો કરી લેશું। તો એકદમ ઝીણો ભૂકો નહીં કરવાનો, પરંતુ આપણે થોડો મોટો મોટો રાખી અને એને આ રીતે તોડી લેવાનો। લાડુ તો બધાના ઘરમાં અલગ અલગ રીતે બનતા જ હોય છે, પરંતુ તમે આ રીતે લાડુ બનાવશો તો લાડુ છે ને એ ખાવામાં એકદમ મીઠા લાગશે, કેમ કે આપણે મુઠિયા તળ્યા નથી એટલે એની અંદર બિલકુલ પણ તેલનું પ્રમાણ નથી, ફક્ત આની અંદર છે ને હવે ઘી જ જશે। આ લાડુ ખાવામાં એટલા મીઠા લાગે છે ને ફ્રેન્ડ્સ, તમે બનાવીને ખાશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલા સરસ બને છે। તો હવે આપણે જે ટુકડાઓ કર્યા એમને મિક્સરમાં લઈ અને આપણે મિક્સર ચાલુ બંધ કરી અને પીસી લેવાનું। તો એકદમ એને પાવડર નહીં કરી લેવાનો, થોડું આ રીતે કરકરું રહે ત્યાં સુધી એને પીસવાનું। તો મેં આ રીતનું થોડું દરદરું રાખ્યું છે મિક્સને। તો બસ આ જ રીતે આપણે બધા જ રોટલાને પીસી લેશું, એકદમ દરદરા। થોડા દરદરા રાખવાથી લાડુનો સ્વાદ એકદમ સરસ લાગે છે। અને હા, આ લાડુ તમે આ રીતે બનાવ્યા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે લાડુને મીઠા કરવા માટે અહીંયા બીજી કઢાઈ લેશું, એની અંદર આપણે ઘી એડ કરીશું। તો 2.5 કપ ઘઉંના લોટ પ્રમાણથી મેં 200 ગ્રામ જેટલું ઘી લીધું છે। તો 200 થી 250 ગ્રામ જેટલું ઘી તમે વાપરી શકો આ લાડુની અંદર। અને હવે 300 ગ્રામ મેં ગોળ લીધો છે અને ગોળને આ રીતે ઝીણું સમારીને લીધો છે જેથી જલ્દીથી એ ઘીની અંદર ઓગળી જાય। તો અહીંયા તમારે ગોળ ઘીનો પાયો નથી કરવાનો, ખાલી ગોળ છે એ સરસ આ ઘીની અંદર ઓગળવો જોઈએ। તો પાણી નહીં નાખતા એક ટીપું પણ આ જ રીતે તમે ઘીમાં ગોળનો પાયો બનાવજો, કેમ કે પાણી નાખવાથી ઘી છે ને એ લાડુની અંદર જઈને છૂટું પડવા લાગશે અને લાડુની અંદર આપણે બિલકુલ પણ પાણી નથી વાપરવાનું। જ્યારે રોટલાનો લોટ બાંધીએ ને ત્યારે જ આપણે વાપરવાનું। ગોળ ઘીનો સરસ પાયો તૈયાર થઈ જાય આ રીતે એટલે આપણે લોટની અંદર એડ કરી દઈશું અને પહેલાં આ બહુ ગરમ છે તો એને ચમચાથી મિક્સ કરી લેવાનું। ચમચાથી મિક્સ કર્યા પછી આપણે આની અંદર ફ્લેવર એડ કરીશું। તો અહીંયા હું 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશ,
સાથે જ આપણે અહીંયા 1/4 ચમચી જેટલું જાયફળ એડ કરવાનું। તો જાયફળને હું ડાયરેક્ટ આ રીતે ઘસીને એડ કરું છું। તો લાડુની અંદર જાયફળનો સ્વાદ સારો લાગે છે, પરંતુ હા, ધ્યાનથી એડ કરજો। થોડો પણ જાયફળ વધી જશે ને તો લાડુ પછી ખાવામાં સારા નહીં લાગે। તો સામાન્ય જ એની અંદર આપણે જાયફળ ઘસવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં લાડુની અંદર ઇલાયચીનો પાવડર અને જાયફળ બે જ એડ કર્યું છે। તમે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા માગતા હોય તો એડ કરી શકાય, પરંતુ મેં બીજો કોઈ પણ પ્રકારનું આની અંદર ભેળસેળ નથી કરી। આ જ રીતે સિમ્પલ જેટલા લાડુ બનશે ને એટલા જ લાડુ ખાવામાં સારા લાગશે। તો હવે તમારે જેટલી પણ સાઇઝના લાડુ જોઈતા હોય એટલા લાડુ વાળી લેવાના। તો મેં અહીંયા મીડિયમથી થોડા મોટી સાઇઝના લાડુ બનાવી લીધા છે। તો ચાલો આ જ રીતે આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈએ પહેલાં તો। અને જ્યારે લાડુ તૈયાર થઈ જાય ને પછી તમે આ રીતે લાડુને રાખવા માગતા હોય તો પણ રાખી શકાય, પરંતુ આપણે એકદમ ગામડાની રીતે ટ્રેડિશનલ રીતે લાડુ બનાવીએ છીએ ને તો આપણે શું કરીશું, ખસખસની અંદર લાડુને થોડા આવી રીતે રગદોળી લેશું। કેમ કે ગામડામાં ભલેને ડ્રાયફ્રૂટ્સ નહીં નાખવામાં આવતા હોય, પરંતુ ખસખસ આ રીતે જરૂરથી લગાવે છે। તો અહીંયા આપણે ખસખસ લગાવીને લાડુને સર્વ કરી લઈએ। તો ચાલો આ જ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના। તો અહીંયા આપણા સરસ એવા સ્વાદિષ્ટ ચૂરમાના લાડુ બનીને તૈયાર છે, જે રીતે આપણા દાદી નાની કે મમ્મી અત્યારે ગામડી બનાવે એવા જ। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। એક લાડુ હું તમને તોડીને બતાવું, અંદરથી પણ કેટલો સરસ બન્યું છે। જોઈ શકો છો તમે, જોતાં જ મોઢામાંથી પાણી આવી ગયું ને, તો તમે પણ જરૂરથી બનાવીને ટ્રાય કરજો આ લાડુને। અને હા, રેસીપી તમને થોડી પણ ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી, ચેનલ ઉપર નવા હોવ, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।